શ્લોક સંખ્યા 31. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકિંપિતુ કર્તુમ અર્હસી ધર્મયાધિયુદ્ધશ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી ધર્મયાધિયુદ્ધશ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકુંપિતુમ અર્હસી ધર્મયાધિયુદ્ધશ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. સધર્મમપી ચાવેક્ષ્ય ન વિકિંપિતુમ અર્હસી ધર્મયાધિયુદ્ધશ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકિંપિતુમ અર્હસી ધર્મયાધિયુદ્ધશ્રેયો અન્યાત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. માતાજી દેવ્યા સ્વધર્મ પોતાના ધર્મને અપી પણ ચ ખરેખર અવેક્ષય વિચારીને ન કદી નહીં વિકંપિતુમ આનાકાની કરવા માટે અર્હસી યોગ્ય છે ધર્મયાત ધર્મને માટે હિ ખરેખર યુદ્ધયાત યુદ્ધ કરવા કરતાં શ્રેય શ્રેષ્ઠ કાર્ય અન્યાત અન્ય ક્ષત્રિયસ્ય ક્ષત્રિયનું નથી વિદ્યતે છે. અનુવાદ અને ભાવાર્થ શીલ પ્રભુપાદ મહારાજ દ્વારા. શીલ પ્રભુપાદ મહારાજ કી જય. ક્ષત્રિય તરીકે તારો વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવાની જરૂર નથી. ભાવાર્થ સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાંથી બીજો વર્ણ ઉત્તમ વહીવટ માટે છે અને તે છે અને તે ક્ષત્રિય કહેવાય છે. સતનો અર્થ થાય છે ઈજા. જે મનુષ્ય હાનિ અર્થાત ક્ષતિથી રક્ષણ કરે છે તે ક્ષત્રિય કહેવાય છે. ત્રાયતે એટલે કે રક્ષણ આપવું. ક્ષત્રિયોને વનમાં શિકાર કરવાની તાલીમ આપવામાં આવે છે. ક્ષત્રિય જંગલમાં જઈને વાઘને પડકારતો અને તેની સાથે સામી છાટીએ પોતાની તલવારથી લડતો. વાઘનું મૃત્યુ થાય ત્યારે તેને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાતો. જયપુર રાજાના ક્ષત્રિય રાજાઓ દ્વારા આ પરંપરાનું પાલન આજ સુધી થતું આવ્યું છે. પડકારવાની તથા વધ કરવાની ખાસ તાલીમ ક્ષત્રિયોને આપવામાં આવે છે, કારણ કે કેટલીક વખત ધર્મ અર્થે હિંસા અનિવાર્ય બને છે. એટલા માટે જ ક્ષત્રિયો માટે કદી પણ સીધો સંન્યાસ ગ્રહણ કરવાનું વિધાન નથી. રાજનીતિમાં અહિંસાને મુત્સદ્દીગીરી રૂપે અવકાશ હોઈ શકે, પરંતુ તેને કદાપી તેનો એક મહત્ત્વના પરિબળ કે સિદ્ધાંત રૂપ કહી નથી.
ધાર્મિક સંહિતાઓમાં જણાવ્યું છે, આવેશુ મિથોન્યન્યમ જિઘાંસંત સતો મહિક્ષિત યુદ્ધમાનઃ પરમ શક્તય સ્વર્ગમ યત્પરાયણ મુખાઃ યજ્ઞેષુ પશવો બ્રહ્મણ અનન્યતે સતમ દ્વિજે સંસ્કૃત કિલ મંત્રેશ્ચ તેપી સ્વર્ગમ અવાપ્નુવન. બ્રાહ્મણો જેમ યજ્ઞમાં પશુઓનું બલિદાન આપીને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે, તેમ રંગક્ષેત્રમાં અન્ય દ્વેષી શત્રુ રાજા સાથે લડતા હણાયેલા રાજા કે ક્ષત્રિયને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અર્થે યુદ્ધમાં વધ કરવો અને યજ્ઞ માટે પશુનો વધ કરવો એ હિંસાના કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતા નથી. કારણ કે આમાં નિહિત ધર્મને કારણે પ્રત્યેક વ્યક્તિને તેનો લાભ મળે છે. યજ્ઞમાં બલિ અપાયેલા પશુને એક યોનિમાંથી બીજી યોનિમાં જવાની ઉત્ક્રાંતિની ક્રમિક પ્રક્રિયામાંથી પસાર થયા વિના તરત જ મનુષ્ય જીવન પ્રાપ્ત થઈ જાય છે. અને યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને પણ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને પ્રાપ્ત થતા સ્વર્ગલોક મળે છે. સ્વધર્મના બે પ્રકાર છે. જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેણે મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે ધર્માનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે. જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે તેનું વિશિષ્ટ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આધ્યાત્મિક બની જાય છે અને તે ભૌતિક દેહાત્મા ભાવના સંદર્ભમાં રહેતું નથી. જ્યાં સુધી દેહાત્મા ભાવ રહે છે ત્યાં સુધી બ્રાહ્મણો તથા ક્ષત્રિયો માટે સ્વધર્મનું પાલન અનિવાર્ય હોય છે. સ્વધર્મનું વિધાન ભગવાન દ્વારા થાય છે અને તેનું સ્પષ્ટીકરણ ચોથા અધ્યાયમાં થશે. દૈહિક સ્તરે સ્વધર્મને વર્ણાશ્રમ ધર્મ અથવા માનવના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે. વર્ણાશ્રમ ધર્મ અર્થાત પ્રાપ્ત શરીરના વિશિષ્ટ ગુણો પ્રમાણે વિશિષ્ટ સ્વધર્મની અવસ્થાની માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પામી શકે છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતમેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુત્પદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિતાં तं સજીવં સાવધેયતમ સાવધૂતમ પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીવિશાખાવિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકા કાંતા રાધા કાંતા નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આ બીજો અને ત્રીજો જે યુદ્ધ ન કરવાનો દલીલ પેદા કરેલી બીજી અને ત્રીજી, તેનો આમાં જવાબ છે આ વિભાગમાં 31થી 38માં. પહેલું કારણ એને યુદ્ધ ન કરવાનું શું આપેલું? અર્જુને પહેલા અધ્યાયમાં દયા બતાવી હતી એમણે મરવાવાળા પર યુદ્ધમાં. તો એને ભગવાને ભેદ બતાવ્યો શરીર અને આત્મા વચ્ચે, અને એ ભેદ દ્વારા એ દયાને કાપી એણે કે દયા શેના માટે, વાસ્તવિક દયા શેના માટે હોવી જોઈએ. અને શરીર તો નાશ થવાનો જ છે, એટલે શરીર માટે દયા હોવી યોગ્ય નથી. શરીર માટે દયા કરવી, દયા શેના માટે કરવાની છે? આત્મા માટે. અને આત્મા અને શરીર વચ્ચેનો તફાવત એણે ભગવાને વર્ણન કર્યો. કયા શ્લોકમાંથી? 11 કે 12, બીજા અધ્યાયના 11-12થી 30 શ્લોક સુધી, જેમાં વર્ણન થયું છે કે દરેક જીવ એક આત્મા છે,
એ શરીર અલગ અલગ શરીરમાં રૂપાંતરિત થયા કરે છે, ફર્યા કરે છે. શરીર નથી, આપણે શરીર નથી, પણ શરીરમાં બેસેલા જીવાત્મા છીએ. પછી એણે બીજી એ દલીલ પેદા કરી હતી 31 થી 38ની વચ્ચે બે દલીલ પેદા કરેલી હતી. બીજી છે કે જો આ બધા હણાઈ જશે, આ બધા મરી જશે યુદ્ધમાં. પહેલાં જેના 31 થી 38ના શ્લોકમાં એણે દલીલ પેદા કરી, અર્જુને દલીલ કરી હતી કે જો આ બધા યુદ્ધમાં મરશે તો પછી અમે સુખ કેવી રીતના ભોગવશું? કારણ કે અમારું સુખ જોવાવાળું કોઈ નહીં હશે તો અમે સુખ કેવી રીતના ભોગવીએ? એ આપણે જોઈથી કે કેવી રીતે આપણે સુખ ભોગવીએ છીએ આ જગતમાં, કેવી રીતના સુખ ભોગવીએ. આ લેડીઝ આગળ પછાડી છે તે મને ચહેરા નહીં દેખાય બહુ દૂર દૂરના. આગળ આવી જાઓ ને તમે. સોનાલ કેવી રીતના દેખાય? કેવી રીતના યુદ્ધ આપણે સુખ ભોગવીએ? લોકો સુખ કેવી રીતના ભોગવે આ જગતમાં? બીજાને બતાવીને, બીજાને બતાવીએ કે મારી પાસે આ છે, હું કંઈક બીજાથી વિશેષ છું એમ બતાવવાથી સુખ થાય. તો પેલા મરી જાય સામેવાળા, તો પછી બધા યુદ્ધમાં તો મરી જવાના, તો જ આ લોકોનો વિજય થશે. અને વિજય થશે પછી એ લોકો જોવાવાળા તો હશે નહીં, તો સુખ કેવી રીતના ભોગવી શકાશે? એ દલીલ પેદા કરી હતી અર્જુને. ત્રીજું, આ બધા એટલા બધા લોકોને મારીને રાજા બનવાનું છે, રાજ્ય મેળવવાનું છે, તો એના લીધે પાપ લાગશે. શું એણે દલીલ પેદા કરી હતી? પાપ લાગશે. તો અહીંયા ભગવાન શું કહે છે? આ 8 શ્લોકમાં, 8 કે 9 જે પણ શ્લોક છે તેમાં આ બે વસ્તુનું ખંડન થાય છે કે વાસ્તવિક જે સુખ છે એ ધર્મનો ત્યાગ કરવાથી નથી, પણ ધર્મનું પાલન કરવાથી મળે છે. એ આપણે અહીંયા આજે જોઈશું. ખ્યાલ આવ્યો? અને એટલે સુખ અને પાપ જે છે, ધર્મનું પાલન નહીં કરવાથી પાપ લાગે છે, અને ધર્મનું નહીં પાલન કરવાથી નર્કગામી થાય છે વ્યક્તિ, અને ધર્મનું પાલન કરવાથી સ્વર્ગગામી થાય છે. શું થાય છે? એટલે બે વસ્તુ. ધર્મનું પાલન કરવાથી સ્વધર્મ. સ્વધર્મ એટલે શું? સ્વ એટલે પોતાનું, ધર્મ એટલે વ્યવસાયિક કાર્ય. વ્યવસાયિક કાર્ય એટલે માછીમારનું વ્યવસાયિક કાર્ય માછી પકડવાનું છે, વ્યવસાયિક કાર્ય થયું. થાય? બોલો ભાઈ. એક બુચરને શું કહે પેલો? ખાટકી હંમેશા માંસ કાપીને વેચે, એટલે પશુ કાપીને માંસ વેચે. તો ખાટકીનું સ્વકર્મ માંસ કાપવાનું થયું કે નહીં થયું? સ્વધર્મ એટલે પહેલાંના જમાનામાં, એટલે વૈદિક યુગ પ્રમાણે સ્વધર્મ હતા બધાના. બધી વસ્તુ વૈદિક જમાનામાં એટલે અત્યારે પણ લાગુ પડે. આપણે માનતા નથી એની આપણને સજા મળવાની છે, એટલું યાદ રાખજો. કારણ કે આપણે એમ કે આ 21મી સદીમાં એ વાત ન માની શકાય એમ કહીએ આપણે બધા કહીએ ને. 21મી સદીમાં એ પુરાણા જમાનાની વાત કેવી રીતના લાગુ પડે? લાગુ પડે કે ના લાગુ પડે? મનીષા, લાગુ પડે? કેવી રીતે લાગુ પડે? શ્વેતલ ના ભાઈ પ્રિયાંક, કેવી રીતે લાગુ પડે? વિજયભાઈ, એડવાન્સ થતા ચાલ્યા. એડવાન્સ થતા ચાલ્યા એટલે આપણે અનાજ ખાયા વગર જ લોહી બની જાય. પહેલાંના જમાનામાં અનાજ ખાતા હતા અને લોહી બનીને તંદુરસ્ત જીવતા હતા. હવે એડવાન્સ થઈ ગયા એટલે હવે અનાજ ખાવાની જરૂર જ નથી, એડમાં જ લોહી બની જાય. બાટલો ચડાવી દેવાનો. રેડ ક્રોસમાં જઈએ અને લોહી ચડાવી દઈએ તો કાં જરૂર છે અન્ન ખાવાની? પણ એ લોહી ક્યાંથી બન્યું? તો કોઈ નિયમમાં ફેરફાર થયો નથી. અમુક વિશિષ્ટ છેટ અને શું કહેવાય છૂટછાટ
જે છૂટછાટ આપવામાં આવી છે તે છૂટછાટ પ્રમાણે તમે કલિયુગમાં વિશિષ્ટ છૂટછાટ શાસ્ત્રોમાં જે વર્ણવી છે તે છૂટછાટ પ્રમાણે તમે રહી શકો. બાકી કોઈ રીતે પણ એ તમને આપણને લાગુ પડશે જ. જેમ કે હું વારંવાર કહું કે આ સૂર્ય છે, સૂર્ય ભાગવતમાં વર્ણન છે 180 કુંડાળામાં ફરે. કેટલા એ કુંડાળામાં? 180 કુંડાળામાં ઉપર ફરે અને પછી રિવર્સ ફરતો ફરતો નીચે આવે 180 કુંડાળામાં. એ 365 દિવસ થાય એમાં, કારણ કે 1 ડિગ્રી દર વખતે પાછો રહી જાય. એટલે પેલાની કમ્પેરિઝનમાં, કોની કમ્પેરિઝનમાં? કાલચક્રની કમ્પેરિઝનમાં. એટલે બાકી એ 24 કલાકમાં જ એક સર્કલ પૂરું થાય, પણ એમ એ 365 દિવસે એ પાછો રહી જાય. તો એ એવી રીતે એક વર્ષ થયું કહેવાય. તો એ સૂર્ય કરોડો વર્ષ પહેલાં પણ એ જ રીતે ફરતો હતો 180 કુંડાળામાં, અને અત્યારે બી એ જ રીતે ફરે છે ને, બરાબર? અને એ જ કુંડાળામાં ફરતા જ્યારે એ આમ ફરતો ફરતો ઉપર જાય 180 કુંડાળામાં, ત્યારે સપ્તદ્વીપનું પાણી બાષ્પીભવન થઈને ઉપર મોકલે. આ નિયમ હતો કરોડો વર્ષ પહેલાં, અને અત્યારે પણ એ જ નિયમ છે. આ વરસાદ વરસી રહ્યો ને તે પણ એ જ નિયમ પ્રમાણે વરસી રહ્યો છે. એ સપ્તદ્વીપનું પાણી ચંદ્રમા પર પહોંચે ત્યાં શું થાય? પેલું સોમરસ બને. ચંદ્રમા ઉપર એનું સોમરસ બને, અને સોમરસના બાય પ્રોડક્ટમાં પાણી બને. ને એ પાણી જ્યારે 180 ડિગ્રીમાં પાછો ફરતો ફરતો સૂર્ય નીચે આવે ત્યારે ચંદ્રમા પરથી પાણી ખેંચીને નીચે લઈ આવે, અને આખી ધરતી પર ચોમાસું બેસે. આખી ધરતી પર ચોમાસું બેસે, અને એ જ પાણીની વ્યવસ્થા કરોડો વર્ષ, અબજો વર્ષ પહેલાં હતી ને અત્યારે પણ એ જ છે. અને એ જ પાણીથી અનાજ પાકે, અને એ જ અનાજ ખાવાથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય એનું લોહી બને. અને એ સૂર્ય હિન્દુસ્તાન માટે બી છે, પાકિસ્તાન માટે બી છે, અમેરિકા માટે બી છે, ક્રિશ્ચિયન માટે બી છે, પારસીઓ માટે છે, બધા માટે આ જ નિયમ લાગુ પડે. લાગુ પડે કે નહીં પડે? એટલે બધા માટે સૂર્યને બનાવનાર ને આ વ્યવસ્થા કરનાર એક જ છે, અને એ છે ભગવાન કૃષ્ણ. કે હું છું. આપણે આગળ 7મો અધ્યાય, 8મો અધ્યાય, 9મો અધ્યાય, 10મો અધ્યાય જોઈશું. તેમાં ભગવાન કહેશે આગળ કે આ બધી વ્યવસ્થા કરનાર હું છું. અને ભાગવત જોઈશું તો પણ આપણે ખબર પડશે કે ભગવાન આ વ્યવસ્થા કરે છે. એટલે મતલબ શું થયો? જે જાણતા નથી એ બીજા ભગવાન લઈ આવે છે. જે લોકો આ જાણતા નથી એ બીજા ભગવાન લઈ આવે છે. જે વ્યક્તિ સૂર્યને નથી જાણતો એ વ્યક્તિ એમ કહીએ કે અમારો પાકિસ્તાનનો સૂર્ય છે, આ ભારતનો સૂર્ય નથી. અને ભારતના લોકો જે જાણતા નથી એ એમ કહેશે નહીં આ અમારો ભારતનો સૂર્ય છે, પાકિસ્તાનનો સૂર્ય નથી. પણ એ બેઉ જણા જાણતા નથી, કારણ કે વાસ્તવમાં સૂર્ય પાકિસ્તાનનો બી એ જ છે અને ભારતનો પણ એ જ છે. ઉર્દુમાં કદાચ સૂર્યને કંઈક બીજું કહેતા હશે, અને આપણે અહીંયા ગુજરાતીમાં કે હિન્દીમાં સૂર્યને સૂર્ય કહીએ છીએ, ઇંગ્લિશમાં સન કહીએ છીએ. એમ ભગવાન જે છે એને આપણે ભગવાન કહીએ, એને કોઈ જીહોવા કહે, જેને ક્રિશ્ચિયન લોકો ગોડ કહે, જેને મુસ્લિમ લોકો ઉર્દુમાં અલ્લાહ કહે, પણ એ વ્યક્તિ એક જ છે, એને સંબોધન કરે છે. અને એ વ્યક્તિ જે છે, આ જે બધી નામ છે તે એક પોસ્ટનું નામ છે. અને એ પોસ્ટ જે છે તે પરમેનન્ટ જે ભોગવી રહ્યું છે તે છે, કોણ ભોગવી રહ્યું છે? કૃષ્ણ. એને તમે વોટ આપીને હટાવી નહીં એ ક્યાંય. બધા ભેગા મળો ધરતીના લોકો, હવે અમને કૃષ્ણ મંજૂર નથી, વોટિંગ કરીએ, કૃષ્ણ ભગવાન નથી, હટાવી દેવું ભગવાનને. એ પોસ્ટ પર બેહેલા છે એટલે નહીં, તમે એને હટાવી શકશો નહીં. એ કરોડો વર્ષ પહેલાં, અબજો વર્ષ પહેલાં પણ ભગવાન રહે છે, ને અબજો વર્ષ પછી પણ એ ભગવાન તરીકે જ રહે છે, અને એ છે કૃષ્ણ. કૃષ્ણ એ ભગવાનનું નામ કેમ છે? કારણ કે એ સર્વ આકર્ષક છે, એટલે એ ભગવાનનું નામ છે. તો સ્વધર્મ 4 પ્રકારના છે. એકચ્યુઅલી 256 જ્ઞાતિઓ છે, દરેક જ્ઞાતિઓનું અલગ અલગ કાર્ય હોય છે. પણ પશુ હત્યાને કદી અનુમોદન આપવામાં આવ્યું
નથી. પશુ હત્યા આમાં વર્ણવ્યું છે એ રીતે અનુમોદન છે. પશુ હત્યા આ રીતે અનુમોદન છે, જીભને સંતુષ્ટ કરવા માટે અનુમોદિત નથી. બે રીતે અહીંયા પશુ હત્યાની વાત થઈ છે. હવે જે લોકો જીભને ટેસ્ટ માટે પશુ ખાવા માંગે છે તો એના માટે બી છૂટછાટ ભગવાને આપી, અનુમોદિત નથી. જેમ કે એક બાળક હોય, એ પપ્પાને કહે શિયાળામાં, પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવો. પપ્પા કહેશે નહીં દીકરા, તને શરદી થઈ જશે, કોરોના ચાલે છે, કોરોના પકડાઈ જશે તને. તો પેલો કહે નહીં પપ્પા, એને શું ખબર પડે કોરોનામાં, નહીં મારે તો આઈસ્ક્રીમ ખાવો જ છે, મારે તો ખાવો જ છે. તો પપ્પા શું કહે, સારું ખા. લઈ આપે કે નહીં લઈ આપે? લઈ આપે. તો એવી રીતે આપણા પિતા ભગવાન કૃષ્ણ આપણને અનુમોદન આપે વ્યવસ્થા કરીને, કે બહુ લોકો એવા છે જેને માંસ ખાવું છે, તો કહે કે આ લે, આ રીત અપનાવો અને આ રીતે માંસ ખાજે. કઈ રીત આપી ભાઈ વિશ્વજીત? कौन सी रीत दिया है मांस खाने की भगवान ने? हाँ, अमावस्या के दिन बकरी का बकरो क्या શું કહે ને ભાઈ, બકરાને કાપવાનો. બકરાને શું કહેવાય હિન્દીમાં ભાઈ? બકરી ને બકરો. હા, તો એ જે બકરો છે એ કોઈ ઉપયોગમાં પ્રાણી નથી આવતું, અને એ પ્રાણીને તમે અમાવસ્યાના દિવસે કાલી માને બલિ ચડાવી, મા કાલીને બલિ ચડાવીને એને બલિ ચડાવ્યા પછી એનું માંસ રાંધીને ખાઈ શકાય. આ છૂટછાટ છે. માંસઃ, માંસને શું કહેવામાં આવે? માંસઃ. આવું એક વખત મારી સાથે પણ થશે. એનો અર્થ શું છે? એક વખત મારી સાથે પણ આવી રીતના થશે, એટલે એ વ્યક્તિને પણ મરવાનો વારો આવશે. એવી રીતે જે વ્યક્તિ એને મારી રહ્યો છે બકરાને, તે માંસઃ, મારી સાથે પણ આવું થવાનું છે. તો એ રીતનો એક શ્લોકનું ઉચ્ચારણ છે. તો આવી રીતના રોજ જો કરશે એ વ્યક્તિ, જેવી રીતે તમે રોજ અહીંયા આવીને પ્રસાદ ખાઓ તો પ્રસાદ દિવ્ય છે. કેવી રીતે ખબર પડે? પરિણામથી, ફલેન પરિચિત, ફળ પરથી. તમે પ્રસાદ ખાઓ એટલે તમારી ચેતના સુધરી જાય, તમે ભગવાનના ભક્ત થઈ જાઓ ધીમે 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 ધીમે. તો એવી જ રીતે આવી રીતે આ પ્રોસેસને ફોલો કરવાથી ધીમે ધીમે એને ખબર પડી જાય કે આ હું ખોટું કરું છું. શું કરું છું? ખોટું કરું છું. એટલા માટે એ ધીમે ધીમે બકરા કાપવાનું બંધ કરી દેશે, પ્રોસેસને જો ફોલો કરશે તો. અને આ પ્રોસેસને ફોલો કરવાથી એને પાપ જે લાગે છે એ ઓછામાં ઓછું પાપ લાગશે. પાપ તો લાગશે જ, પણ ઓછામાં ઓછું પાપ લાગશે. શેના પરથી વાત આવી આ? હા, એવી રીતના સ્વધર્મ. તો પ્રાણીને જે હત્યા છે એનું અનુમોદન નથી. તો બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણનું કાર્ય શું છે? પઠન પાઠન, યજન યાજન. તમે મોડે કરી લો. આ તો બીજી ત્રીજી વખત હું બોલું છું અહીંયા. આ એડવાન્સ આ ભગવદ્ ગીતા ઓવરવ્યૂ કોર્સ થયો શરૂ, ત્યાર પછી આ બ્રાહ્મણના 6 કાર્ય હું બીજી વખત કે ત્રીજી ચોથી વખત બોલી રહ્યો છું. એટલે આ તમને મોડે હોવું જોઈએ. હવે શું છે? પઠન પાઠન, યજન યાજન, દાન પ્રતિગ્રહ. આ 6 પ્રકારના કાર્ય બ્રાહ્મણોને કરવાનું. અને એના ગુણ કેવા હોવા જોઈએ? બ્રાહ્મણના ગુણ કેવા હોવા જોઈએ? 1842માં વર્ણન છે. સમોદમ તપ શૌચમ શાંતિરાર્જમ જ્ઞાનમ આસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ 7 પ્રકારના ગુણ છે. 7 પ્રકારના ગુણનું વર્ણન છે. શાંતિરાર્જવમ, આર્જવમ એટલે એકદમ સરળ હોવો જોઈએ, સત્ય વક્તા હોવો જોઈએ. સમોદમ તપ શૌચમ શાંતિરાર્જવમ, હે જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકમ. આસ્તિકમ એટલે શું? આસ્તિકમ એટલે શું? હે કે શાસ્ત્રમાં જે લખેલું છે એને પૂરેપૂરું માને. શું માને? પૂરેપૂરું માને. આ શાસ્ત્રમાં લખેલું છે એ ભગવાન એ સમજે છે કે કૃષ્ણ જ ભગવાન છે, અને હું એનો નિત્ય સેવક છું. એને ફર્મ કન્વિક્શન છે. શાસ્ત્રોનો જે બે આદેશ છે એમાં ફર્મ કન્વિક્શન છે.
કદાચ એ સમજી નહીં શકે, કદાચ કોઈ પોઈન્ટ પર એ સમજી ન શકે, પણ એને સ્વીકારે છે કે હું સમજી નથી શકતો, પણ આ સત્ય વાત છે. બીજા બધાને સ્વિચ ઓફ, સાયલેન્ટ મોડ પર મૂકી દેવું, મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવું. તો બ્રાહ્મણના કાર્ય છે. બ્રાહ્મણ સત્ય વક્તા હોવા જોઈએ, હંમેશા સત્ય બોલવા જોઈએ. સત્યકામ શું છે? સત્યકામ શું નામ છે પેલો? કયા ઋષિ પાસે પેલો જાય છે કે મને તમે તમારા શિષ્ય તરીકે સ્વીકારો? તો એ ઋષિ પાસે જાય છે અને ઋષિને કહે છે કે તમે મને સત્ય વક્તા તરીકે, મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. પણ જ્યાં લગીન બ્રાહ્મણના ગુણ નથી જેનામાં ડેવલપ થતા, ત્યાં સુધી કોઈ પણ ઋષિ આપણને શિષ્ય તરીકે નહીં સ્વીકારે. આપણામાં પણ, ઇસ્કોનમાં પણ આ પ્રણાલી છે. જ્યાં સુધી આપણામાં બ્રાહ્મણના ગુણ વિકસિત નહીં થતા, ત્યાં સુધી તમારા જીવનમાં ગુરુ પ્રવેશ કરશે નહીં. હા, કોઈ કહી શકે મેં ગુરુ કરી લીધા છે, પણ એનામાં જો આ 7 પ્રકારના લક્ષણ ન હોય બ્રાહ્મણના, અને 6 પ્રકારના કાર્ય ન હોય બ્રાહ્મણ તરીકેના, તો પછી એના ગુરુ ન હોઈ શકે. તો એવી રીતના ગુરુ મળી શકે, ખ્યાલ આવે છે ને? પણ આ પ્રકારના લક્ષણ જેનામાં હોય, જે બ્રાહ્મણ ગુણ ઉત્પન્ન કર્યા છે, એટલે આપણામાં પણ જો તમે જો 4 નિયમોનું પાલન કરતા હોવા જોઈએ, 16 માળા જપ કરતા હોય, અંતર બહિર શુદ્ધ હોવા જોઈએ. અંદરથી શુદ્ધ અને બહારથી શુદ્ધ. બહારથી શુદ્ધ એટલે સવારે વહેલું ઉઠીને સ્નાન કરવું, સ્નાન કર્યા પછી બીજા નિત્યક્રમ કરવા, મંગળા આરતી એટેન્ડ, આ બાહ્ય શુદ્ધિ. સાબુ લગાવી સ્નાન કરી શરીરને સ્વચ્છ રાખવું. અને આંતરિક શુદ્ધિ શું છે? ભગવાનનું નામ જપ કરવું, સવારે આવીને મંગળા અટેન્ડ કરવી. એના દ્વારા અંદરની આંતરિક શુદ્ધિ થાય છે. તો આ શુદ્ધિ દ્વારા પછી 4 નિયમોનું પાલન કરે છે. શેનું? સ્ત્રી સુના પાન દ્વૈત એપી સુ ચતુર પાપયો નય. આ 4 પ્રકારના પાપથી દૂર રહી છે. કયા કયા 4 પ્રકારના પાપ છે? માંસાહાર ન કરવું, બીજું વ્યસન ન કરવો, ત્રીજું જુગાર ન રમવો, ચોથું પર સ્ત્રી પર પુરુષ ગમન ન કરવું, સ્ત્રીઓએ પર પુરુષ ને પુરુષે પર સ્ત્રી ગમન ન કરવું. તો આ 4 પ્રકારના પાપથી અને આંતરિક શુદ્ધિકરણની પ્રોસેસથી એનામાં બ્રાહ્મણ ગુણ વિકસિત થાય, ત્યારે એના જીવનમાં ગુરુ આવી શકે. અને એ જો એણે ડેવલપ નહીં કર્યા હોય ને એમ કે મારી પાસે ગુરુ છે, તો સમજવાના એના ગુરુ કેવા હશે. ખ્યાલ આવ્યો ને? એટલે કોઈ કહી શકે તો આ બ્રાહ્મણના ગુણ થયા. પઠન પાઠન એટલે શાસ્ત્રોમાં એ નિપુણતા હોય, એ શાસ્ત્રનું અધ્યયન કરે. પઠન એટલે શાસ્ત્રોનું વાંચન કરવું. અને એવું નહીં કે શાસ્ત્રનું વાંચન કર્યા પછી પોતાનું કલ્યાણ થઈ ગયું, હવે મારે કોઈને બતાવવાનું નથી. નહીં, પછી એ લોકોને બતાવશે, બીજા પાસે વંચાવશે, બીજાને જ્ઞાન આપશે, બીજાને પ્રેરિત કરશે વાંચવા માટે. પઠન પાઠન. તો આ બ્રાહ્મણના ગુણ. પછી ક્ષત્રિયના ગુણ. ક્ષત્રિયના શું ગુણ છે? 43મો શ્લોક. તેજો ધૃતિ દાક્ષ્યામ યુદ્ધે ચાપી અપલાયનમ દાનમ ઈશ્વર ભાવંશ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. 5 પ્રકારના ગુણ છે. યુદ્ધે ચા અપી પલાયનમ. યુદ્ધ થાય તો એ યુદ્ધમાંથી ભાગશે નહીં, કદી યુદ્ધમાંથી ભાગશે નહીં. ક્ષત્રિય સ્પિરિટ એટલે શું કહેવાય? ક્ષત્રિય ભાવ ક્ષાત્રાણીમાં જોવા મળે. એમની વાઈફ પણ ઈચ્છે કે એનો જે પતિ છે એ ક્ષત્રિયમાં યુદ્ધમાં મરી જાય પણ રિટર્ન નહીં થવો જોઈએ. ઔરંગઝેબના સેનાપતિ હતા, રાજપૂત હતા, એ કોઈ નામ હું ભૂલી ગયો, પ્રભુપાદ એના પ્રવચનમાં કહે છે. તો એ
એ યુદ્ધ કરવાની આવે છે, ઔરંગઝેબ વતી યુદ્ધ કરવા આવે છે, અને યુદ્ધમાં એ હારી જાય છે. અને ત્યાં મહેલમાં રાણીને સમાચાર મળી જાય છે કે આજે તમારા પતિદેવ હારી ગયા છે. એટલે ગેટ કીપરને કહી દે, દ્વારપાલને કહેણ મોકલે, દરવાજા બંધ કરી દેવું. એટલે દરવાજા બંધ કરાવી દે. અને આ ભાઈ એના પતિ આવે છે, સેનાપતિ, અને કહે છે દરવાજો ખોલો. એટલે રાણીને કહ્યું તમારા પતિદેવ આવ્યા છે. એનું નામ હું ભૂલી ગયો એટલે નામ નથી યાદ આવતું. તો એ રાણીને કહેવા જાય છે કે આવી રીતના તમારા પતિદેવ આવ્યા છે અને દરવાજો ખોલવાનું કહે છે. તો કહે કે કયા મારા પતિદેવ? એને પૂછો કયા મારા પતિદેવ? યુદ્ધમાંથી હારીને આવનાર કોઈ મારો પતિ હોઈ શકે નહીં. તો આ ક્ષત્રિય, આ ક્ષાત્રાણી કહેવાય એની. એ ઈચ્છતી કે એનો પતિ યુદ્ધમાં મરી જવો જોઈએ, વિજય કાં તો જીતીને આવવો જોઈએ. યુદ્ધ મતલબ કાં તો જીત કાં તો મૃત્યુ, કાં તો જીત કાં તો મૃત્યુ. ને મોટે ભાગના યુદ્ધ કેવા થતા? ધર્મ યુદ્ધ થતા. અહીંયા પણ કહે છે, શું કહે છે? ધર્મયાદિ યુદ્ધ, ધર્માદિ યુદ્ધ, ધર્મ યુદ્ધ થવું જોઈએ. ધર્મ યુદ્ધ એટલે શું? આ ધર્મ યુદ્ધ છે. કેમ ધર્મ યુદ્ધ છે? અને બીજા બધા પણ યુદ્ધ થતા વૈદિક યુગમાં, તે ધર્મ યુદ્ધ થતા. કેવી રીતે ધર્મ યુદ્ધ? રાજાનું એક કર્તવ્ય છે કે પ્રજા આધ્યાત્મિક પ્રગતિ કરે છે કે નહીં તે એનું જોવાનું કાર્ય છે. દરેક વ્યક્તિ પિતાને ત્યાં પુત્ર જન્મે, આપણે ત્યાં એક પુત્ર તરીકે કોઈ બાળક જન્મ લે તો પછી પિતા જોવે ને ધીમે ધીમે. શું જોવે? કે એનામાં સંસ્કાર ડેવલપ થઈ રહ્યા છે, પછી એ ભણતરમાં ભણી રહ્યો છે, જેથી કરીને એને આજીવિકા મેળવવામાં કોઈ વિઘ્ન ન આવે. એ પિતા જોઈ કે નહીં જોઈ? એક બાળક હોય, બે બાળક હોય, 3 બાળક હોય, 4 બાળક હોય, 5 બાળક હોય, 6 બાળક હોય, જેટલા બી બાળક એને ઘરે ઉત્પન્ન થાય એના તરફ એ ધ્યાન રાખશે કે નહીં રાખશે? તો એવી જ રીતે રાજાનું કર્તવ્ય છે આખી પ્રજા આધ્યાત્મિક પ્રગતિ કરી રહી છે કે નહીં એ જોવાનું. અને એ પણ જોવાનું કે બાજુના રાજ્યમાં આવી રીતના રાજા કરાવી રહ્યો છે કે નહીં. એવું નહીં કે પોતાના રાજ્યમાં જ જોવાનું છે. આજુબાજુમાં જેટલા પણ રાજાઓ છે એની એ રાજ્યની ફરતે એ રાજાઓ પણ આવું કાર્ય કરી રહ્યા છે કે નહીં. જો એ કાર્ય આજુબાજુના રાજાઓ ન કરી રહ્યા હોય તો એને યુદ્ધથી પરાસ્ત કરી દેવામાં આવે, એને યુદ્ધમાં લલકારવામાં આવે. ક્ષત્રિયોનું એક આ ટ્રેનિંગ આપવામાં આવે, લલકાર ફેંકવો, ચેલેન્જ આપવી અને ચેલેન્જ સ્વીકારવી. એટલે એ ચેલેન્જ સ્વીકારે. અહીંયા જો ને આ ભાવાર્થમાં લખ્યું છે ને પ્રભુપાદે, શું લખ્યું છે કે સામી ક્ષાત્રિય છાતીએ એક વાઘને લલકારશે અને એ વાઘને મારશે અને મારીને પછી એને પેલું કેવું હું લખ્યું છે ભાઈ, રાજોચિત રાજકીય સન્માન સાથે એની અગ્નિદાહ આપવામાં આવે. ખ્યાલ આવે ને? તો આવી રીતે એને યુદ્ધ ચેલેન્જ ફેંકવાની કાર્ય ક્ષત્રિયોને હોય છે. ક્ષત્રિયો હંમેશા એવું નહીં, આને ધર્મયુદ્ધ કહેવાય. પણ આપણા અત્યારે જે યુદ્ધ થાય છે એ શેના માટે થાય છે? વર્ચસ્વ માટે, પોલિટિકલ એજન્ડા, વર્ચસ્વ માટે, લાભ, પૂજા, પ્રતિષ્ઠા માટે. પછી એનું રૂપ અલગ અલગ હોઈ શકે. તો આ પોલિટિકલ એજન્ડા કેમ? કારણ કે એ લોકો ધર્મને ફોલો કરતા નથી, એટલે શાસન બરાબર થવાનું નથી. કારણ કે પ્રકૃતિ હેરાન કરવાની છે, દુર્ગા દેવી એને હેરાન કરવાની છે, દરેક વ્યક્તિને હેરાન કરે છે. જે પણ વ્યક્તિ ધર્મનું પાલન કરતા નથી એને દરેકને ભગવાનના એજન્ટ હોય છે. આપણે હમણાં 2 દિવસ કાલે પરમ દિવસે જોયું ને, ધર્મના ભગવાનના એજન્ટ કોણ હોય છે? અસુર, પછી પિશાચ, પછી રાક્ષસ. આ બધાને આ સર્જન થયું ત્યારે પણ એ લોકોને પણ સર્જન કરવામાં આવ્યા. અને જે વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતું એને આ લોકો હેરાન કરે. હવે ધર્મનું પાલન કયું નહીં થતું? ધર્મનું પાલન એટલે શું?
ધર્મનું પાલન એટલે શું? હે? પહેલું કાર્ય છે કોન્ટ્રાસેપ્ટિવ નહીં વાપરવું. હે, હું શું કહેવાય એને ગુજરાતી વર્ડ શું કહેવાય ભાઈ? ગર્ભ નિરોધક વસ્તુ વાપરવી નહીં. આને છૂટ આપી સરકારે, એકદમ છૂટ આપી દીધી. એટલે રાક્ષસ દાનવ જોશે કે બધા લોકો આ ખુલ્લે આમ કરી રહ્યા છે, એટલે આ બધા સજાના હકદાર છે, એટલે કોમનમાં બધાને મોકલી દો, હેરાન કરો. વાવાઝોડું મોકલો, જબરજસ્ત બહાર એટલે રેલ મોકલો, વાવાઝોડું મોકલો ને તહસ નહસ કરી નાખો. બીજું શું છે? હે, હા, એટલે મોટે ભાગનું તો ઇલિસિટ સેક્સ પહેલું તો આ ખરાબમાં ખરાબ કાર્ય છે આ જગતમાં. અને જેને એટલું બધું પ્રમોટ કરવામાં આવે, ખુલ્લે આમ પ્રમોટ કરવામાં આવે છે. બધી એડવર્ટાઇઝમાં સ્ત્રીઓ હોય, બધી એડવર્ટાઇઝમાં. પછી એટલે બહુ બધા ધર્મ. પછી પુરુષનું કર્તવ્ય છે, પુરુષનું ધર્મ છે. હે, એટલે પતિ ધર્મ. તો દરેક પતિ ધર્મ નિભાવી રહ્યો છે? નથી નિભાવી રહ્યો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પતિ, કોઈ પણ પુરુષ પતિ ધર્મ નથી નિભાવતો. પછી સ્ત્રીનો ધર્મ આવે, સ્ત્રી ધર્મ. તો દરેક સ્ત્રીએ સ્ત્રી ધર્મનો નિભાવવો જોઈએ. તો દરેક સ્ત્રી ધર્મ નિભાવી રહી છે સ્ત્રી? કોઈ સ્ત્રી ધર્મ નહીં નિભાવતી. હે, ધર્મ, સ્ત્રી ધર્મ શું છે એ જ નહીં ખબર. પહેલાં પતિ ધર્મ શું છે એ જ નહીં ખબર. આપણે તો પૂરેપૂરા પશુ તરીકે અહીંયા જ જીવીએ છીએ, ટોટલી પશુ. અને બોલાવીએ છીએ આવો આવો આવો, નહીં આएंगे, પ્રભુજી વરસાદ છે. એટલે ભાઈ શું દશા થવાની છે, કેટલું ગંભીર માનવ જીવન આપેલું છે. તમે જરાકમથી ભૂલ કરો ને, જરાકમથી ભૂલ કરીએ ને આપણે, એની સજા મળી જાય તરત જ. ને આપણે જોઈએ છે ને કેટલી બધી ઉપાધિઓથી ગ્રસ્ત જીવન છે અત્યારે, કેટલાઓની આજીવિકા નથી. કોમન હતું 30-40 વર્ષ પહેલાં, કોમન હતું કે કોઈ બીના લગ્ન થઈ જતા, કોઈ પણના લગ્ન થઈ જતા. ગાંડો હોય તો ગાંડાના બી લગ્ન થઈ જતા, ગાંડી બૈરી હોય તો ગાંડી બૈરીના પણ લગ્ન થઈ જતા, સ્ત્રીના લગ્ન થઈ જતા. ને હવે હારામાં હારા છોકરા હોય તેના લગ્ન નહીં થતા. આ સજા છે. તો પણ આપણે સમજવા નહીં કે સજા છે, આ સજા છે. એવી તો કેટલી ઉપાધિ, ખાવાનું શુદ્ધ નહીં મળી રહ્યું. હંમેશા ચિંતાઓગ્રસ્ત આપણે જીવન હોય છે, રોગોથી ભરપૂર. પેલા દિવસે પેલો ભાઈ મને કહી ગયો, એટલે હું વિચારતો હતો કે ગામડામાં રહે છે ને વહેલા ઉઠતા હશે એટલે કોઈ રોગ નહીં હશે. અને પાછા જોઈન્ટ ફેમિલીમાં રહે એટલે ટેન્શન તો બિલકુલ નહીં હોય, ઓછું હોય. સરેરાશ ટેન્શન જોઈન્ટ ફેમિલીમાં રહેવાથી ઓછું હોય ન્યુક્લિયર ફેમિલી કરતાં. તો મેં વિચાર્યું કે જોઈન્ટ ફેમિલીમાં રહે છે, ગામડામાં રહે છે, તંદુરસ્ત ખાવાનું ખાય છે, ખેતી કરે છે, ગાયોનું પાલન કરે છે, એટલે રોગ તો હોવા જોઈએ નહીં. તો એ ભાઈએ મને એમ કીધું, બધાને જેટલા બી 50 ક્રોસ કરી ગયા એને બધાને ડાયાબિટીસ ને સુગર કોમન વસ્તુ છે, એ તો પૂછવાનું જ નહીં, એમ કે બધાને જ હોય એમ. તો આ ધર્મનું ન પાલન કરવાથી આપણને સજા મળે છે. કેટલો ભયંકર રોગ છે આ, અને એને આપણે કોમન બનાવી દીધો. ભયંકર રોગ છે. બ્લડ પ્રેશર અને સુગર ભયંકર રોગ છે, એનાથી જબરજસ્ત પીડિત થાય. જેને સુગર અને બ્લડ પ્રેશર થાય ને, એટલે એને શરીરમાંથી સ્ફૂર્તિ ગાયબ થઈ જાય. શું ગાયબ થઈ જાય? આ છોકરા છે ને વાંદરાની જેમ કૂદે કે નહીં, બધા કૂદે ને. એ વ્યક્તિને જેને બ્લડ પ્રેશર ને સુગર થઈ ગયું, એ કૂદવાનું બંધ કરી દે, સમજી લેવાનું યો એ ભાઈ, એનું ખેલ ખતમ. તો આ ધર્મનું ન પાલન કરવાથી થાય છે. તો આવી રીતે સ્વધર્મ હોય છે. તો એ ક્ષત્રિય રાજાનું કાર્ય છે આ બધું વસ્તુનું પાલન થઈ રહ્યું કે નહીં એ જોવાનું. દરેક વ્યક્તિ અત્યારે શું છે, બિન સાંપ્રદાયિક દેશ. શું કહેણ છે? બિન સાંપ્રદાયિક દેશ છે અમારો.
બિન સાંપ્રદાયિક દેશ એટલે ધર્મના નામે તમે ગમે એટલા ઢટિંગ કરો, અમે જોવાના નથી. સરકાર ખ્યાલ આવ્યો ને? ધર્મના નામે તમે ગમે એટલા ઢટિંગ કરો, અમે જોવાલ નથી. પ્રભુપાદ આના પ્રવચનમાં સમજાવે છે કે બિન સાંપ્રદાયિક એટલે શું? એટલે હિન્દુ લોકો જે હિન્દુ માન્યતામાં છે, માન્યતા પ્રમાણે વર્તી રહ્યા છે કે નહીં, કોઈ પણ આગ લાગી જાય ને, આગ, તો પણ હલવાનું નહીં. શું હતું? હા, બિન સાંપ્રદાયિકનો વાસ્તવિક મિનિંગ એ છે કે હિન્દુ માન્યતા પ્રમાણે વર્તી રહ્યો છે કે નહીં એ જોવું જોઈએ. મુસ્લિમ ધર્મ પ્રમાણે વર્તી રહ્યા છે કે નહીં એ જોવું જોઈએ. ક્રિશ્ચિયન ધર્મ પ્રમાણે વર્તી રહ્યા છે કે નહીં તે જોવું જોઈએ. બુદ્ધ ધર્મ પ્રમાણે વર્તી રહ્યા છે કે નહીં તે જોવું જોઈએ. પણ આ બિન સાંપ્રદાયિકનો નિયમ શું છે? તમે મુસ્લિમ ગમે તેમ વર્તો, અમારે કંઈ ધ્યાન રાખવાનું નથી. અને હવે આ પ્રણાલી અપનાવી ને હવે ધર્મ એટલે કે ધર્મ શું કહેવાય એ ભૂલી ગયા. હવે સાચી રીત શું છે એ ભૂલી ગયા. એટલે કેટલી ઉપાધિગ્રસ્તતાથી આપણે પસાર થઈ રહ્યા છીએ અત્યારે. તો આ બિન સાંપ્રદાયિક નહીં. ક્ષત્રિયો કેવા હોય? દરેક પોતાનું કર્તવ્ય સ્વધર્મનું પાલન કરે છે એ જોઈ. ક્ષત્રિય એ જોઈ કે બ્રાહ્મણ પોતાનું કર્તવ્ય કરે છે કે નહીં, પઠન પાઠન યજન આજન દાન પ્રતિગ્રહ આ કરી રહ્યો છે કે નહીં, અને આ ગુણ પ્રમાણે છે તો એ બ્રાહ્મણ કહેવાય. નહીં તો પોતે ખોટી રીતે જો પોતાને એમ કહેતો હોય ને કે હું બ્રાહ્મણ છું, તો એનો વધ કરી નાખે. જો એ ગુણ પ્રમાણે ન હોય ને બ્રાહ્મણ એમ કે હું ગુરુ છું, હું સંન્યાસી છું, તો એવો સંન્યાસીને ક્ષત્રિય રાજા કાપી નાખે. ખ્યાલ ને? અને બ્રાહ્મણો એ જુએ, સામે એ જુએ કે ક્ષત્રિય રાજા ક્ષત્રિય પ્રમાણે વર્તી રહ્યા છે કે નહીં. જે રાજા છે એ રાજાનું કર્તવ્ય સમજ્યા ને હમણાં તમે બધા? અડધો કલાકથી હું સમજાવતો હતો જે એ ક્ષત્રિય કર્તવ્ય છે. એ ક્ષત્રિય કર્તવ્ય પ્રમાણે ક્ષત્રિય વર્તી રહ્યો છે કે નહીં એ જોવાનું કામ બ્રાહ્મણનું હતું. ને જો બ્રાહ્મણ જોઈ કે ક્ષત્રિય રાજા આવું કાર્ય નહીં કરે, બ્રાહ્મણો કદી મારવાનું કામ ન કરે. શું ના મુકેશભાઈ? બ્રાહ્મણો શું ના કરે? મારવાનું કામ કદી ન કરે. પણ જરૂર પડે તો મારે પણ ખરા પાછા. જેમ કે વિશ્વમિત્રજી હતા, તો એના યજ્ઞ કરતા હતા વનમાં. તો બહુ બધા અસુર રાક્ષસો હેરાન કરતા હતા. એકચ્યુઅલી રાક્ષસોનું કાર્ય છે હેરાન કરવું. જો ખોટી રીતે યજ્ઞ થતો હોય તો હેરાન કરવું. પણ આ કાર્યમાં એ લોકો કદી ચકી જાય, ભાન ભૂલી જાય અને ખોટી રીતે હેરાન કરવામાં આવે. જેવી રીતના ઇન્દ્રને કાર્ય આપ્યું છે દેવતાનું, તો દેવતાનું કાર્ય ચૂકી જાય ઇન્દ્ર રાજા, અને ભગવાન આવીને ઇન્દ્રને સીધા કરે. માનવાચક શબ્દ વાપરવું જોઈએ દેવતા માટે અને વૈષ્ણવો માટે. તો ઇન્દ્ર રાજાને ભગવાન આવીને સીધા કરશે. એવી રીતે રાક્ષસોનું કાર્ય છે માનવ જે ધર્મનું પાલન નહીં કરે એને હેરાન કરવાનું, અને ધર્મનું પાલન કરે છે એને પણ હેરાન કરવાનું ભાન ભૂલી જાય, તો પછી ભગવાન આવીને એને સીધા કરી નાખે અસુરોને. ખ્યાલ? તો ક્ષત્રિય હતા તે બ્રાહ્મણોને મારી શકે. જોઈ બ્રાહ્મણો બરાબર વર્તી રહ્યા છે, ખોટી રીતે કોઈ બ્રાહ્મણ પોતાની જાતને બ્રાહ્મણ કહેતો હોય તો એને મારી નાખવામાં આવે. અને બ્રાહ્મણ કદી મારવાનું કામ ન કરે. જેવી રીતના વિશ્વામિત્રજી દશરથ રાજા પાસે જાય છે અને રામનું માંગણી કરે છે કે મને રાક્ષસને મારવા માટે માણસ મોકલો. એ સ્વયં મારી એક એવી ક્ષમતા છે, એ સ્વયં આખી ધરતી પરના બધા રાક્ષસોને મારી શકે એટલી ક્ષમતા હતી એમનામાં. એ એક જ વ્યક્તિ પોતે એકલા વિશ્વામિત્ર એટલા શક્તિવાન હતા, છતાં એણે મારવાનું કાર્ય ન કર્યું. પણ એક વેણ નામનો રાજા હતો. એ વેણ નામનો રાજા કદી માનતો જ નહીં હતો બ્રાહ્મણોનું. બહુ અધર્મનું પાલન કરતો હતો. બ્રાહ્મણો એને નોટિસ આપી, વોર્નિંગ આપી કે ભાઈ તું સુધરી જા. રાજા સુધર્યા નહીં. બીજી વોર્નિંગ આપી, ભાઈ તમે સુધરી જાઓ, સુધર્યા નહીં.
ત્રીજી વોર્નિંગ એને બાળીને ભસ્મ કરી નાખ્યો. મંત્ર બોલ્યા ને રાજા સ્વાહા. એટલે આટલા પ્રતાપવાન બ્રાહ્મણો રાજાને પતાવી દીધો, એટલા મોટા રાજાને. તો આવી રીતે બ્રાહ્મણો કોઈ મારવાનું કામ ન કરે, પણ જરૂર પડે તો મારી શકે. પછી વેશ્યો આવે, કૃષિ ગૌરક્ષા વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ. તો આ 3 પ્રકારના કાર્ય કરે. ખેતી કરે, સમાજમાં જે વસ્તુની જરૂરિયાત છે તેનું ઉત્પાદન કરે ખેતી તરીકે. ગૌરક્ષા કરે, ગાયનું લાલન પાલન કરે, સમાજમાં દૂધની જરૂર પૂરી પાડે. અને આ બધાને મદદ કરવા માટે કોણ હોય છે? શૂદ્ર હોય છે. શૂદ્રનું કાર્ય શું છે? જેવી રીતે આ શરીર છે ને, શરીરમાં શું છે? આ હેડ, આને શું કહેવાય? શિર ડિપાર્ટમેન્ટ છે. શિર એટલે આ બ્રાહ્મણ કહેવાય. શરીર આ સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ આ શિરને શું કહેવાય? બ્રાહ્મણ. હાથને શું કહેવાય? ક્ષત્રિય. પેટને શું કહેવાય? વૈશ્ય વિભાગ. અને પગને શું કહેવાય? શૂદ્ર વિભાગ. હવે આ શરીરને ચલાવવા માટે આ 4-4ની જરૂર છે કે નથી જરૂર? જરૂર છે. હવે આવી જ રીતે સમાજમાં 4 વ્યક્તિઓની જરૂર છે. પણ અત્યારે સમાજમાં વ્યવસ્થા શું છે? બધાને શૂદ્ર બનાવો, એટલે ખાલી બધાને પગ બનાવી દેવું, માથું હાથ ને પેટની જરૂર નથી. તો આ શરીર બરાબર ચાલવાનું? એટલે સમાજ બરાબર ચાલી રહ્યો નથી. અત્યારે બધાને શૂદ્ર બનાવી રહ્યા છે. ભણતરની પ્રથા જ એવી છે, બચપણથી દરેકને ભણાવવામાં આવે. રાઇટ ટુ એજ્યુકેશન સરકાર નિયમ લાવી છે. શું નિયમ લાવી છે? રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ તમે જો તમારા બાળકને ભણવા ન મોકલો તો સરકાર તમને એના માતા પિતાને પકડીને જેલમાં ભરી દે. ખબર છે તમને? ખબર છે? આ એક લો છે, રાઇટ ટુ એજ્યુકેશન. બાળકોને હક. જો આપણે બાળકોને સ્કૂલમાં ભણાવીએ નહીં તો એને સરકાર જેલમાં ભરી શકે. એટલે બધાએ બાળકોને ભણાવવા પડે. અને ભણાવવાની પ્રથા એવી છે કે બધા શૂદ્ર બની જાય. બધાને ભણાવવાના, અને ભણવાની પ્રથા એવી છે કે શૂદ્ર બને એટલે બધા જ શૂદ્ર બની જાય. એટલે બધા શૂદ્ર છે. કલો એટલે શાસ્ત્રોમાં વર્ણન પણ છે, કલો શૂદ્ર સંભવાત. બધા જ કલયુગમાં શૂદ્ર છે. એટલે હવે સમાજ કેવી રીતના વ્યવસ્થિત ચાલે? અને સમાજ વ્યવસ્થિત ચાલવાનો પણ નથી. અને પાછું એ વર્ણાશ્રમ ધર્મ જે છે, વર્ણ અને આશ્રમ, 4 વર્ણ અને 4 આશ્રમ. મનીષા, કયા 4 વર્ણ? 4 આશ્રમ? 4 આશ્રમ. ગ્રહસ્થ પહેલા બ્રહ્મચારી આશ્રમ, પછી મિડલમાં ગ્રહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ, અને પછી સંન્યાસ આશ્રમ. તો 4 આશ્રમ અને 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એટલે 8 વિભાગ ભગવાને સર્જન કર્યું બધાનું. તો એ સમાજને સુચારિત, આને વર્ણાશ્રમ ધર્મ કહેવાય. વર્ણ અને આશ્રમનો વિભાગ પ્રમાણે રહેવાની રીત, એને વર્ણાશ્રમ ધર્મ. હવે એ વર્ણાશ્રમ ધર્મ પાછો સ્થાપિત કરવો બહુ ભારી છે. સ્થાપિત કરવો હવે ખોઈ બેઠા. હવે કળિયુગના અંતે ભગવાન આવશે કલ્કી રૂપે, બધાને મારી નાખશે. દસ્યુ રાજન, ચોર રાજાઓને મારશે ભગવાન. શું કરવા આવશે ભગવાન? તલવાર લઈને આવશે, ઘોડા પર બેસીને. અને જે બી રાજાઓ પોતાની જાતને રાજા કહે છે પણ ચોર રૂપે રહેલા છે, ચોર રૂપે જ બધા રાજા હશે. બધા નેતાઓ શું હશે? ચોર. એ બધા રાજાઓને મારી નાખશે અને સતયુગની સ્થાપના કરશે. પછી થશે આ વર્ણાશ્રમ ધર્મ. પણ છતાં પણ આપણે જે ભક્તો છીએ, ભક્તો, તેણે આ સમાજમાં તો આ એક તો પહેલું વસ્તુ છે કે સંભવ નથી. એટલે હવે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? હરેર નામ હરેર નામ એવ હિ કેવલમ કલો નાસ્તેવ ગતિરન્યથા. બીજો કોઈ માર્ગ નથી કલયુગમાં. હવે શું છે? ભગવાન કૃષ્ણનું નામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો આ રીત છે. આ રીત, આ મંત્રના ઉચ્ચારણ દ્વારા તમે ભગવાનને પ્રાપ્ત કરી શકાય. તમારું શુદ્ધિકરણ થઈને તમે ભગવાનના ધામમાં જઈ શકો. આ એક રીત રહી ગઈ છે હવે ખાલી. પણ એ રીતને પાલન કરતાં પણ ભક્તોએ એ જોવું જોઈએ કે હું જ્યાં લગીન મુક્ત અવસ્થા નથી, શારીરિક અવસ્થા છે. 2 અવસ્થા હોય.
અહીંયા શું છે? સ્વધર્મ. સ્વધર્મ બે રીતના કીધા છે. શું કીધા છે? બે રીતના. આમાં પ્રભુપાદ ભાવાર્થમાં સમજાય ને, બે પ્રકારના સ્વધર્મ હોય છે. એક મુક્ત અવસ્થામાં અને એક દેહિક અવસ્થામાં. મુક્ત અવસ્થામાં એટલે જ્યારે વ્યક્તિ એમ સમજે છે કે હું શરીર નથી અને શરીરમાં રહેલો આત્મા છું, ત્યારે એણે સ્વધર્મ એટલે દેહિક ધર્મનું પાલન કરવાની જરૂર નથી. ત્યારે એ દેહિક ધર્મથી પર થઈ જાય છે. ત્યારે પતિ હોય તો પતિ ધર્મ પાલન કરવાની જરૂર નહીં રહે, સ્ત્રી હોય તો સ્ત્રી ધર્મનું પાલન નહીં. હવે દેહિક ધર્મ એટલે કે આત્માના સ્તર પર એટલે શું? એમ સમજવાનું કે તમારું ઓપરેશન થાય, કિડનીનું ઓપરેશન થાય, ત્યારે તમને બેભાન કર્યા વગર જો તમે ઓપરેશન કરાવી શકો તો તમારે સમજવાનું કે હું દેહિક ધર્મથી પર છું, દેહિક લેવલથી પર છું. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન શોચતી ન કાંક્ષી સમા સર્વભૂતેષુ મદ ભક્તિ લભતે પરામ. તો આપણે અત્યારે બધા દેહિક લેવલ પર જ છીએ. સમજમાં આવે છે ને? દેહના લેવલથી પર એટલે શું? આત્માના લેવલ પર હોઈએ. આત્માના લેવલ પર હોઈએ ત્યારે શું હોય? શરીરમાં કંઈ પણ થાય આપણને એનાથી કંઈ પણ આપણે વિચલિત ન થઈએ. તો આપણું ઓપરેશન કરે ત્યારે આ ડૉક્ટર કહે તમને બેભાન કરવામાં આવશે, ડૉક્ટરને કહે નહીં, બેભાન નહીં કરો, હું દેહ લેવલથી પર છું. તો તમારે સમજવાનું કે હું દેહ લેવલથી પર છું. તો ત્યાં લેવલ નહીં આવ્યું હોય ત્યાં લગી સ્વધર્મનું પાલન કરતું રહેવાનું. નહીં, એટલે આ ઇસ્કોનમાં એક ટ્રેન્ડ પડી ગયો છે કે હું ભક્તિ કરું એટલે મારે આ સ્વધર્મનું પાલન કરવાની જરૂર નથી, હું આ બધાથી પર છું. પણ એકચ્યુઅલી આ બધી ઝીણી વસ્તુ છે. જેમ કે કાનમાં આંગળી નાખી, નાકમાં આંગળી નાખી, મોઢામાં આંગળી નાખી અને એને ધોવાની તરત જ. એવી રીતે સ્વચ્છતાના જે નિયમ છે એ તમને હર હંમેશા યાદ કરાવે કે તું ઊંચા હેતુ માટે બનેલો છે. એ હંમેશા યાદ કરાવે આપણને કે આપણે એક ઊંચ કાર્ય માટે બનેલા છીએ, એટલે મારે સ્વચ્છ રહેવાનું છે. અને જો તમે ધીમે ધીમે પાલન કરો તો એ સૂક્ષ્મ લેવલ પર તમારી માનસિકતાને અસર કરે. એવી રીતના દરેક ધર્મ, પતિ ધર્મ, એવી રીતના સ્ત્રી, આ તો ખાલી શુદ્ધિકરણની વાત છે. એવી રીતે પતિનો વ્યવહાર શું હોવો જોઈએ, એવી રીતના સ્ત્રીનો વ્યવહાર શું હોવો જોઈએ, તો સાસુ સસુરનો વ્યવહાર શું હોવો જોઈએ, એ બધુંનું જો પાલન કરીએ આપણે તો એ હંમેશા આપણને આ જે પ્રગતિ કરવા માંગીએ છીએ ભક્તિમાં, એ રાઈટ પ્રગતિ કરાવે અને જે જીવનનો ઉદ્દેશ છે તે તરફ આગળ લઈ જાય આપણને. જો આપણે એનું પાલન જ ન કરીએ તો આપણે ધીમે એટલે પેલું શું કહેવાય, બે જવાબદાર વર્તતા થઈ જશું. ધીમે ધીમે આપણી ચેતના એવી થઈ જશે, બે જવાબદારી ભર્યું વર્તન રહેશે. અને એ જ વર્તન આપણને ભગવાનની સેવામાં પણ ને આપણે જપ કરવાની રીતમાં પણ એ જ થઈ જશે ધીમે ધીમે. અને આ જીવન પછી આપણે શું બનશું? બ્રહ્મભૂત બનીએ. ભૂત બને, બે પ્રકારના ભૂત આવે. ખબર છે તમને? આ જગતમાં બહુ બધા ભૂતો ફરી રહ્યા છે. ખબર છે તમને બધાને? કોને ખબર છે? તમને ખબર છે પ્રિયાંક? હા, પણ કોણ કેમ એ નહીં ખબર? મૃત્યુ, પાપમય જીવન. મૃત્યુનું કારણ જેમ કે કોરોનામાં મરી ગયા બહુ બધા લોકો, કદાચ ખોટું લાગી જાય કોઈને, પણ એ મૃત્યુ કહેવાય. રોગીષ્ઠ અવસ્થામાં મૃત્યુ પામવું એ મૃત્યુ કહેવાય. અને એ મૃત્યુ જે છે એ તમને ભૂત બનાવે. એક્સિડન્ટ થઈ જાય ને મરી જવું, આપઘાત કરવો અને મરી જવું, એ તમને ભૂત બનાવે. ભૂત એટલે શું? સ્થૂળ દેહ વગરનું શરીર ભમ્યા કરે. આપણું શરીર જે છે 24 તત્વનું બનેલું છે. ભૂમિર અપનલો વાયુ ખમ મનો ખમ. ભૂમિર અપનલો વાયુ, ભૂમિર અપહ એટલે પાણી, અનલહ એટલે અગ્નિ, ખમ એટલે આકાશ. ભૂમિર અપનલો અનલો એટલે ખમ એટલે આકાશ ને શું થયું? ભૂમિ એટલે પૃથ્વી. ભૂમિર અપહ અનલહ વાયુ ને હવા, આ 5 ને આકાશ પાંચમું. એટલે 5 જે સ્થૂળ તત્વ છે અને બાકીના 19 સૂક્ષ્મ તત્વ છે. શું છે?
સૂક્ષ્મ એટલે આ સૂક્ષ્મ તત્વનું શરીર રહે, સ્થૂળ તત્વનું શરીર ગાયબ થઈ જાય, તેને ભૂત કહેવાય. હવે એને પાણી પીવું હોય પણ એની પાસે પાણી પીવાની બહુ તરસ લાગે, એને તરસ લાગે પણ એ પાણી પી નહીં કે શું નહીં પીએ કે પાણી નહીં પીએ કે એણે કોઈની સાથે વાત કરવી છે પણ વાત ન કરી શકે એટલે એ દુઃખ ભોગવે, કષ્ટ યોની કહેવાય. તો આવા ભૂત કરોડો ફર્યા કરે. આ જગ્યામાં કીર્તન સાંભળીને ભૂતનું કલ્યાણ થઈ ગયું. આ જગ્યા જે છે એટલી જગ્યા, તેમાં રોજ સવાર સાંજ કીર્તન થાય તો આ કીર્તનથી એનું શુદ્ધિકરણ થઈ જાય, એના પાપ મુક્ત થાય એ જીવ. અને એ પાપ મુક્ત થઈને એને સ્થૂળ દેહ આપી દેવામાં આવે, એને પાછો બીજા અહીંથી મુક્ત કરી દેવામાં આવે અને એ ક્યાં જતો રહે? એને પછી બીજી યોનિમાં શરીર આપવામાં આવે અને એ અહીંથી મુક્ત થાય. પણ બીજા તમે આ બધી જે ખુલ્લી જગ્યા છે જ્યાં કીર્તન નથી થતું ત્યાં બધા હજારો ને લાખોની સંખ્યામાં ભૂત હોય અને એ તમારા પર આપણા પર એટેક કરીએ કે જો આપણે પુણ્યશાળી ન હોય તો એ આપણા પર એટેક પણ કરી શકે. જો આપણે ધર્મનું પાલન ન કરતા હોય તો એ આપણા શરીરમાં પ્રવેશી પણ શકે અને આપણને બહુ જ હેરાન કરી શકે. તો આવી રીતના ભૂત હોય. ને બીજો એક બ્રહ્મભૂત હોય. કોણ હોય બ્રહ્મભૂત? આજે અદ્રિધરણ નથી આવ્યા? ક્લાસ એડવાન્સમાં જતા રહેલા હતા. હા, તમે બોલો કોણ છે બ્રહ્મભૂત? જે ભગવાનની ભક્તિ કરે પણ એમાં બહુ બધા અપરાધ કર્યા હોય, ભગવાનની ભક્તિમાં લાગેલા છીએ આપણે, એમાં અપરાધ કર્યા કરતા હોય તો એ બ્રહ્મભૂત બને, એ બ્રાહ્મણ ભૂત બને. શું બને? બ્રહ્મ રાક્ષસ. બ્રહ્મભૂત એટલે બ્રહ્મ રાક્ષસ. હવે એ બ્રહ્મ રાક્ષસ એ પણ આ જગતમાં ફર્યા કરે, બહુ ઓછા હોય અને એ લોકોનું શુદ્ધિકરણ ક્યારે થાય? કોઈ ભગવાનનો શુદ્ધ ભક્ત હોય, શુદ્ધ વૈષ્ણવ. આપણે અત્યારે બધા જે અહીંયા સ્તર પર અહીંયા બેઠા છીએ, ભક્ત આભાસ લેવલ છે આપણું બધાનું, હજી ભક્ત પણ નથી. શું છે? ભક્ત આભાસ. અને મહાભાગવત એટલે મહાન ભક્ત જે હોય, મહાભાગવત ભગવાનના શુદ્ધ ભક્ત, એ જો કીર્તન કરે ને એ ભૂત અહીંયા હોય ને એના કાનમાં એ પડે તો એ બ્રહ્મ રાક્ષસનું કલ્યાણ થાય. ક્યાંથી વાત ચાલતી હતી ભાઈ? આ લેવલ ક્યાંથી ક્યાં પહોંચ્યા? એટલે આ ધર્મયુદ્ધ એટલે શું? ધર્મયુદ્ધ તો આપણે જોઈ લીધું ને. હા, સ્વધર્મના બે પ્રકાર છે, એક શરીરનું ને એક છે આત્માના લેવલ પર. જ્યારે આપણે મુક્ત થઈ જઈએ ત્યારે ભગવાનની ભક્તિ અને ભગવાનની પ્રેમમય સેવા જે કરીએ તે સ્વધર્મ થયો. ભગવાનની સેવા નિત્ય રીતે કરવી. કેવી રીતે કરવાનું? સતતમ કીર્તયન, પ્રેમપૂર્વક, પ્રીતિપૂર્વકમ. અનન્ય નહીં, હું શું છે પેલું 10મા અધ્યાયનો 7મો શ્લોક? 10, 7, 8, 9 જે બી હોય તે જો નહીં. દદામી બુદ્ધિ યોગમ તેના મામો પિયાંતિ. તે પહેલી લાઈન. અનન્ય ચિંતયંતો મામ નિત્યભિયુક્તા નામ. નહીં 10.10 ચાલો ને ભાઈ. તેષામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ. ભજતામ એટલે સેવા કરે છે ભગવાનની, અને એ કેવી? પ્રીતિપૂર્વકની. ભગવાનની સેવા કરવા માટે તો બહુ બધા સેવક છે. તમારી સેવાની જરૂર નથી ભગવાનને, પણ તમારું કલ્યાણ થાય જો તમે પ્રીતિપૂર્વક કરો તો. આપણે પ્રીતિપૂર્વક કરીએ અને એ પ્રીતિ એ સેવા કેવી રીતના થશે? કાં તો ભગવાનના સ્વયં આદેશથી યા તો ભગવાનના શુદ્ધ ભક્તોના આદેશ તરફથી. એટલે ભગવાનના જે શુદ્ધ ભક્ત હોય, આચાર્ય હોય, ગુરુજન હોય, તે તમને આપણને આદેશ આપે. આપણે દીક્ષા લઈએ ત્યારે આપણને આદેશ આપે. તો એ આદેશ શું છે? એ પ્રમાણે વર્તવું, એ પ્રમાણે કાર્ય કરવું અને પ્રીતિપૂર્વક. આ મેં ગુરુ કાં કરી લીધા, મને આવું જ કાર્ય સોંપી દીધું, તો ભાઈ ગુરુ નહીં કરતા. ખ્યાલ ને? હવે શું આવ્યું? સ્વધર્મ. હા, હવે આ જે યુદ્ધ છે, આ
ત્રણે બધા 7-8 શ્લોકનું સાર લઈ લઉં છું શોર્ટમાં. પહેલાં હું એક વખત વાંચી લઉં ને પછી શોર્ટમાં લઈ લઉં એટલે પતી જાય 9:15 સુધીમાં. થેન્ક યુ ચશ્મા. હે પાર્થ, જે ક્ષત્રિયો માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે. એટલે જો ક્ષાત્રાણી કહેતી કે તારે યુદ્ધમાં મરીને આવવાનું, કારણ કે આ ધર્મયુદ્ધ છે, એમાં જો કોઈનું પણ મૃત્યુ થાય તો શું થાય? એને સ્વર્ગ પ્રાપ્તિ થાય. શું થાય? સ્વર્ગ પ્રાપ્તિ. જેમ કે પશુ હત્યા, જેમ કે બ્રાહ્મણો અગ્નિમાં યજ્ઞમાં પશુને હોમી દે છેલ્લે, તો એ પશુને હોમવાથી શું થાય? એ પશુને ઉત્ક્રમાંતની વિધિમાંથી પસાર નહીં થવું પડતું, ડાયરેક્ટ મનુષ્ય યોની મળી જાય બીજા જન્મ તરત જ. શું મળે? જેમ કે આપણે એક કતલખાનામાં પશુને કાપીએ તો શું થાય? ભાઈ વિજયભાઈ, મરઘીને કાપી નાખી પશુને, પાછું એને પહેલાં મરઘી બનવું પડે. પછી 30 લાખ પશુ છે અલગ અલગ, તો એ મરઘી તરીકે ધારો કે 15મી લાખની યોનિમાં આવેલી હતી, પછી બાકીની 15 લાખ કાપવી પડે એને યોનિઓ, બરાબર? પછી એ ધીમે ધીમે મનુષ્ય એટલે ઉત્ક્રમાંત જે છે તે વિધિમાંથી પાસ થવું પડે. હવે મરઘી તો પક્ષી છે ને, તો જલજાના લક્ષણ, સ્થાવરમ લક્ષણ, કૃમિય સંખ્યા કે પક્ષીનામ 10 લક્ષણી, 10 લાખ પક્ષીઓ છે, તેમાંની એક મરઘી હતી. તો પછી 10 લાખ પક્ષીઓમાંથી પાસ થવું પડે, પછી 30 લાખ પશુઓમાંથી પાસ થવું પડે, પછી 4 લાખ મનુષ્યમાંથી પાસ થવું પડે, પછી 200-300 પ્રકારના જે સુસંસ્કૃત મનુષ્ય છે તેમાં એ આવે, અને એમાં આવ્યા પછી એ ભક્તિને પ્રાપ્ત કરીને આગળ વધી શકે. પણ જો કોઈને પશુ બલિ ચડાવવામાં આવે, એટલે સોરી પેલા બ્રાહ્મણો દ્વારા જો એને યજ્ઞમાં હોમી દેવામાં આવે તો એ ડાયરેક્ટ મનુષ્ય યોનિમાં આવી જાય, અને ત્યાંથી એ ભગવાનની પ્રાપ્ત કરવાની વિધિમાં આગળ વધી શકે. ખ્યાલ આવ્યો? એવી રીતે ક્ષત્રિયો જો યુદ્ધમાં મૃત્યુ પામે તો એ ડાયરેક્ટ સ્વર્ગમાં જતા રહે. તો અહીંયા યુદ્ધ એટલે ભગવાન કહે છે એને, શું કહે છે કે હું સુખી કેવી રીતના થવા? અર્જુનની દલીલ હતી ને કે ભાઈ તું યુદ્ધમાં હારી જઈશ તો બી તું સ્વર્ગમાં જઈને સુખ ભોગવીશ. આ ધર્મયુદ્ધ છે. કેમ? કારણ કે ભગવાને પોતે એક તો ધર્મની સર્વશ્રેષ્ઠ ઓથોરિટી ભગવાન સ્વયં નિર્માણ કરેલું હતું આ યુદ્ધનું. કોના માટે યુદ્ધ આયોજન કરેલું હતું? અધાર્મિક રાજાઓનો નાશ કરવા માટે. બધા દુર્યોધન જેવા જેટલા બી રાજાઓ હતા જે ધર્મનું પાલન નહીં કરતા, એ બધાને નાશ કરવા માટે ભગવાને આયોજન કરેલું હતું. એટલે ધર્મયુદ્ધ હતું. અને રાઇટ કોઝ માટે હતું. કારણ કે આતતાઈઓ હતા સામે, ને આતતાઈઓને મારવા જોઈએ એ પણ ધર્મનો એક આદેશ છે. તો એ આદેશ પ્રમાણે આ યુદ્ધનું આયોજન થયું હતું. એટલા માટે એ ધર્મયુદ્ધ હતું. તો આ ધર્મયુદ્ધમાં મરવાથી અર્જુનનું કલ્યાણ નિશ્ચિત હતું. માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના એટલે 33મો શ્લોક, કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે, અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. એટલે હવે જો એ યુદ્ધ ન કરશે તો શું કરશે? સ્વધર્મનું પાલન ન થયું. ક્ષત્રિયનું કાર્ય શું છે? યુદ્ધ કરવું. પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે એક સ્ટેજ ઉપર નૃત્ય કરવાવાળી બાળા હોય. શું હોય? એક નૃત્ય કરવાવાળી બાળા હોય, કન્યા સ્ટેજ ઉપર નૃત્ય કરતી હોય, પબ્લિક શો, અને એ જોઈ કે બહુ બધા મારા સગા આવી ગયા છે અને લાજ કાઢી લે, તો એના નૃત્યને બરાબર ન્યાય નહીં આપી શકે. બરાબર? એ નૃત્ય વખણાશે નહીં. એવી રીતે યુદ્ધ નક્કી થઈ ગયું હોય ને, યુદ્ધ નક્કી થયા પછી તું યુદ્ધ નહીં કરે, હટી જાય યુદ્ધ નહીં કરવાથી, તો અપકીર્તિ થાય. સ્વધર્મનું પાલન નહીં થાય તો અપકીર્તિ થશે. હવે અહીંયા અર્જુન જુઓ, અર્જુન જે છે એ કેટલો મહાન યોદ્ધા છે. એણે એક વખત એ શિકાર કરતો હોય અને શિવજીને થાય કે આની જે યુદ્ધ કળા છે એને મારે પરીક્ષા કરવી છે. શિવજી તો શિવજી સામે શિકારી બનીને આવે છે
અને પછી અર્જુન સાથે યુદ્ધ કરે છે. અર્જુન સાથે યુદ્ધ કરીને અર્જુનને યુદ્ધ કરતાં કરતાં એ અર્જુનની યુદ્ધ કળાથી પ્રસન્ન થઈ જાય છે અને પશુપાત અસ્ત્ર આપે છે એને. કયું? પશુપાત અસ્ત્ર. એ પશુપાત અસ્ત્ર શિવજી ઓલા કોની સાથે યુદ્ધ થાય? ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધમાં પેલાનો સાથ આપે ને, કૃષ્ણ બુકમાં છે ને. કાશી રાજા હોય, કાશી નરેશ. તો એક રાજા છે એ શિવજી આશુતોષ છે, ભગવાન શિવ. હે તો એ શિવજીને પ્રસન્ન કરી લે અને કહે કે મારે યુદ્ધ અનિરુદ્ધ કે પ્રદ્યુમ્ન સામે યુદ્ધ કરવાનું છે, તમે મને એમાં સાથ આપો. અને શિવજી એને સાથ આપે. શિવજી સાથ આપે તો ભગવાન પેલી બાજુ ફોજ લઈને દ્વારકાથી ભગવાન પણ હોય, કૃષ્ણ પણ હોય એમાં સામેલ. અને શિવજી પશુપાત અસ્ત્ર ચલાવી દે, છોડી દે અને ભગવાન કૃષ્ણ નારાયણ અસ્ત્રથી એનો નાશ કરે. નારાયણ અસ્ત્ર એટલે પશુપાત અસ્ત્ર એવું શક્તિશાળી અસ્ત્ર છે જેને નાશ કરવું સંભવ નહીં. એ પશુપાત અસ્ત્ર શિવજી એને ચલાવતા શીખવેલું હોય. વરુણ દેવે એને એક અસ્ત્ર આપેલું હોય. ઇન્દ્રએ ગાંડીવ આપીને બીજા કેટલા બધા હથિયાર આપેલા હોય. દંડાક અસ્ત્ર, યમરાજાએ દંડાક અસ્ત્ર આપેલું એને, યમરાજાએ. પછી એક છે અંતર્ધાન યસ્ત્ર. હવે અત્યારે એટોમ બોમ્બ છે, એક બે પ્રકારના બોમ્બ આવે. એક બોમ્બ એટલે અગ્નિ, એટોમ બોમ્બ એટલે અગ્નિ પ્રજ્વલિત થાય એટલે વાવ. આને શું કહેવાય? કયું અસ્ત્ર કહેવાય? નહીં બ્રહ્માસ્ત્ર. એટલે એ જમાનામાં તમે જો યુદ્ધમાં કેટલા બધા અસ્ત્ર હતા. અત્યારે ખાલી એક જ અસ્ત્ર છે મોટે ભાગે. સામે ધારો કે પિસ્તોલ છે તે બી એક અગ્નિ અસ્ત્ર જ કહેવાય. ગોળી વાગે એટલે અગ્નિ પ્રગટ થઈને તમે મરી જાઓ. બરાબર છે ને? કોઈ પણ અસ્ત્ર છે તો એમાં બોમ્બ નાખે તો આમાં અગ્નિ પ્રગટ થાય ને માણસને મારી શકે. અથવા એક કેમિકલ અસ્ત્ર છે, બે. પણ તમે જો એ જમાનામાં કેટલા પ્રકારના અસ્ત્ર, વાવ્ય અસ્ત્ર. એક અસ્ત્ર છોડવામાં આવે વાવાઝોડું આવી જાય. અત્યારે એવું આવે અસ્ત્ર કે વાવાઝોડું આવી જાય. અને એક એવા અસ્ત્ર આવે જેને દ્વારા રેલ આવી જાય. હવે અત્યારે એવો કોઈ અસ્ત્ર છે કે જેનાથી બોમ્બ છે એવો કે જેથી કરીને રેલ આવી જાય? કોઈ એવો બોમ્બ નથી. એટલે અત્યારે આપણે જેના પર ગર્વિત છે ને સાયન્સ ઉપર, તે કૂવામાં દેડકા જેવી આપણી બુદ્ધિ છે. આપણે શાસ્ત્રોનું નોલેજ જ નથી. શાસ્ત્રમાં કેટલું મહાન વસ્તુ હતી અને અત્યારે એ કેમ નથી? કારણ કે આપણે એને લાયક યોગ્ય નથી. શું નથી? આપણને જો આપી દેવામાં આવે ને તો જો આ અસ્ત્ર જે છે ને એ પણ ખોટી રીતે ઉપયોગ કરીએ ને તો અધર્મનું પાલન થાય. શું થાય? અધર્મનું. ને આપણે તહસ નહસ થઈ જઈએ. આપણે કોઈ દિવસ ભક્ત હોય ને, એક ભક્ત બીજા ભક્તની સાથે મારામારી કરે, કોઈ વાર કરે. કોમન આ ભૌતિક જગતનો નેચર છે. આ જગતમાં ભક્તને પણ ફાઇટિંગ થઈ જાય. અને ભક્તને ફાઇટિંગ થઈ જાય ને ત્યારે એક ભક્ત વિચારે હવે હું તને બતાવી દેવું. અથવા મનમાં એમ વિચારે કે આનું ભગવાન નુકસાન કરી દે. શું કરી દે? આને કંઈક રોગીશ કરી દે ભગવાન. એવી રીતના ઘણું ચાલતું હોય. બધા પોતપોતાના મનને જાણતા હોય. તો એ વિચારવું એટલે બહુ જ પોતાની આત્મહત્યા સમાન છે. આવું વિચારવું કે આ વ્યક્તિનો નાશ થાય, એ વિચારવું પોતાની આત્મહત્યા સમાન છે. પણ એવામાં જો આપણને આ અસ્ત્ર આપી દીધા હોય તો આપણે શું કરીએ? ખ્યાલ આવે છે ને? આપણને અસ્ત્ર આપી દીધા, અસ્ત્ર ચલાવવાની શક્તિ આપી દીધી હોય તો આપણું શું દશા બેસી જાય આપણી. ખાલી વિચારવાથી જો કે આપણું નાશ થઈ જતા, આપણું કેટલું મોટું અહિત થવાનું છે. તો કોઈ ભક્તને આપણે મારી નાખીએ અસ્ત્ર ચલાવીને તો શું થાય? તો એવી રીતે વાતમાં લોકો ગુસ્સો કરે. કાર જરાક ટચ થઈ જાય તો એક ભાઈને હું પવન જતા હતા તો મારી કાર ખબર નથી, મને તો
પણ એક તારી કાર મને ટચ થઈ ગઈ. મને કે ઊભું રાખ. મેં કીધું તારી કાર બહાર ચાલુ કારે. મેં કીધું તારી કારને કશું નુકસાન નથી થયું. નહીં તું ઊભું રાખ. એટલે ભાઈ ઊભું રાખવાનો મિનિંગ નથી ટ્રાફિકમાં. તું મારી પછાડી આવ્યા કર અને જ્યાં જવાનો હું જ્યાં ઊભો રહેવા ત્યાં તું ઊભો રહી જાય, પછી તારે જે કરવું હોય તે કરજે. તો એ અમારી સાથે 5 કિલોમીટર પછાડી આવ્યો. અને પછી મેં કીધું બતાવ કાં એક્સિડન્ટ થયું? તે કે સારું કંઈ થયું નથી લાગતું. એટલે હવે આવા લોકોને આ પશુપાત અસ્ત્ર જેવા આપી દીધા હોય તો એ ગાંઠે કોઈને પાછળથી છોડી દે. એટલે ભગવાને આપણે યોગ્યતા નથી, એટલે ભગવાને આપણે પાસેથી પાવર વિડ્રો કરી લીધેલો છે. અત્યારે કળિયુગના પતિત લોકો શાંતિ તિતિક્ષવ કારુણિકા, આપણે સહનશીલ નથી, આપણે દયાવાન નથી, એટલે ભગવાને આપણી પાસેથી પાવર લઈ લીધો છે. હવે 34માં લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સામાન્ય સન્માનપાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. એટલે હવે અર્જુન કહે છે દયાને લીધે યુદ્ધ નથી કરવું, પણ દુર્યોધન તો કહે તું ડરી ગયો અમારી સેના જોઈને. દુર્યોધન એમ નથી કહેવાનો કે તે દયાવશ નથી યુદ્ધ કર્યું, એ તો બધા કહેશે કે તું ડરી ગયો ને યુદ્ધ નથી કર્યું, એટલે તારા અપયશનું ગાન થશે. તું કેટલો મહાન યોદ્ધા છે. કેવા દ્રોણાચાર્ય એને એક સ્પેશિયલ અસ્ત્ર આપેલું હોય, ખબર છે તમને? દ્રોણાચાર્ય પણ એને એક સ્પેશિયલ અસ્ત્ર આપેલું હોય જેના દ્વારા એ દ્રોણાચાર્યનો વધ કરી શકે. એ અર્જુનથી એટલા બધા પ્રસન્ન હોય દ્રોણાચાર્ય એના ગુરુ, એણે એક સ્પેશિયલ અસ્ત્ર આપેલું હોય કે આ અસ્ત્ર દ્વારા જરૂર પડે તો મારું મૃત્યુ લાવી શકે. એટલે એની પાસે બહુ બધા અસ્ત્ર હતા, અને આવા અસ્ત્રને આ ભગવાન કૃષ્ણનો અને કેટલું મોટો ભરતવંશી કહેવાય. હે ભરત ઋષભ, ભગવાન કેટલી વખત એને સંબોધન કરે છે. ભરત ઋષભ એટલે શું? ભરતવંશીઓમાં શ્રેષ્ઠ. ભરતવંશમાં એટલે ભરતવંશમાં ધીમે ધીમે કુરુ રાજા બન્યા. એક વ્યક્તિનું એક રાજાનું નામ કુરુ આવ્યું, પછી કુરુવંશ થઈ ગયો એ વંશ, અને એમ કરતાં કુરુવંશ થઈ ગયા. અને એ કુરુવંશમાં આટલા મોટા વંશમાં જન્મેલો વ્યક્તિ યુદ્ધ છોડીને ભાગી જાય, અને યુદ્ધ છોડીને ક્ષાત્રાણી 300 વર્ષ પહેલાં કેવી ક્ષાત્રાણીઓ હતી જોઈને, દરવાજો નહીં ખોલે યુદ્ધ કર્યા હારીને આવે તો. તો તું તો યુદ્ધ છોડીને ભાગી જાય તો તારું શું થશે? બરાબર ને? એટલે તારા અપયશનું થાય ને. તારે અપયશ તો સન્માનજનક વ્યક્તિ માટે અપયશ મૃત્યુ સમાન છે. અત્યારે તો આપણે ગેંડા જેવા, ભેંસ જેવા તદ્દન, જે અપમાન થયું તે એમાં હું એને જે વિચારવું હોય તે વિચારે. કઈ કહ્યું? એક ભાઈને શેના માટે આવ્યા હતા? એ ભાઈ પાસે ઉઘરાણી હતી. એ ભાઈએ રૂપિયા આપવાના જ હતા, રૂપિયા આપી દેવા જોઈએ, એટલા બધા સમયથી રૂપિયા નહીં આપ્યા તો. અને પછી એ ભાઈને રૂપિયા વસૂલ કરવા 30 લોકોને લઈને આવ્યા. તો આ તમે કોઈના રૂપિયા ખાઈ જાઓ છો તો તમારી પાસે ઘર હોય તો વેચીને આપી દેવું જોઈએ, નહીં તો તમારે કરોડો અબજો રૂપિયા તમે ગુલામ બનશો આગલા જન્મમાં એના, એ જ વ્યક્તિના. ખબર છે તમને? ખબર છે ભાઈ વિજયભાઈ? નહીં? જે પણ એક્શન છે એ એક્શનના આપણે ઋણી રહીએ છીએ. આ આગલા શ્લોકમાં આવશે હમણાં. એ તો એના પર જ એક પ્રવચન ચાલશે આખું. કેવી રીતના કરવું? ચાલો આગળ જવા દે. બહુ આ બધા આમાં છે ને શોર્ટમાં કહેવામાં થોડોક નાના યુદ્ધ લઈએ લોકો હંમેશા તારા જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયને કારણે રંગક્ષેત્ર છોડી દીધું છે, અને તેથી તેઓ તને કાયર ગણશે. તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણોથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે?
એટલે સ્વધર્મનું પાલન ન કરવું, યુદ્ધ ન કરવું દુઃખદાયક છે અર્જુન માટે. અર્જુન શું કહે છે? મને સુખ નહીં મળે યુદ્ધ કરીશ તો. પણ એકચ્યુઅલી શું છે? યુદ્ધ નહીં કરશે તો દુઃખ મળશે, સુખ નહીં મળશે એવું નહીં. યુદ્ધ કરશે તો સુખી થવાનો છે ને યુદ્ધ નહીં કરશે તો દુઃખ મળશે. ને અર્જુન શું વિચારી રહ્યો છે? યુદ્ધ નહીં કરીશ તો હું સુખી થઈશ. અને પછી 37મા શ્લોકમાં કહે છે, હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. અહીંયા જો ભગવાન કહે છે, તો ભગવાન અહીંયા યુદ્ધમાં પ્રેરિત કરવા માટે અર્જુનને લાવી રહ્યા છે ધીમે ધીમે. કેવી રીતે લાવી રહ્યા છે? પહેલાં એને આત્માના લેવલ પર જ્ઞાન આપ્યું કે ભાઈ તું શરીર નથી, આત્મા છો. અને એ જ્ઞાનથી એને કહે છે કે તું યુદ્ધ કર. અને પછી ભગવાન એને પ્રેરિત કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? એને એના સુખનું, કે ભાઈ જો તું યુદ્ધ કરીશ તો તું તારા કર્તવ્ય કર્મને કરેલું કહેવાય ને, એ રીતે તું સુખી થઈશ. તો ઘણા વ્યક્તિ લોકો શું વિચારે છે કે ભગવાને તો યુદ્ધ કરવાનું ને મારવાની છૂટ આપી છે. ભગવદ્ ગીતામાં મારવાની છૂટ આપી છે એટલે હું મારી રહ્યો છું. તો એ મારવાની છૂટને અનુમોદન નથી અહીંયા. હિંસા, જેમ કે અહિંસા એક મહાન ગુણ છે 13મા અધ્યાયમાં. આપણે 13મા અધ્યાયના શ્લોકમાં જોયું ને, હમણાં 12મો શ્લોક ચાલે છે, એમાં 12 કે 14 કે 16 અલગ અલગ દેવી ગુણનું વર્ણન છે. તો 16 અલગ અલગ પ્રકારના દેવી ગુણમાં અહિંસા એ દેવી ગુણ છે. અને અહીંયા ભગવાન હિંસા કરવાનું કહી રહ્યા છે. તો અહિંસા દેવી ગુણ છે, તો હિંસા કેવી રીતના ગુણ થયો? તો ભગવાન તો દેવી ગુણ વિકસાવવા જોઈએ ને, હિંસા કેમ કરાવી રહ્યા છે? કોઈને પ્રશ્ન જાગે, ખ્યાલ આવ્યો ને? તો એ ભગવાન અહીંયા જે અનિવારી શકાય, જેમ કે રાજાનું કર્તવ્ય છે કે આ અધર્મનું પાલન થતું હોય તો તરત જ એને મારવા ઊભું થવું જોઈએ, નહીં તો સમાજ વ્યવસ્થા વિખેરાઈ જાય. તો સમાજ વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે થઈને રાજાએ મારવું પડશે. અને આ જગતમાં હંમેશા કંઈ ને કંઈ આફતો, કંઈ ને કંઈ કલયુગના પ્રભાવને લીધે અથવા ભૌતિક જગત દુઃખાલયમાં શાશ્વતમ, અહીંયા માયા સાથે યુદ્ધ ડિક્લેર થયું છે. માયા સાથે આપણે યુદ્ધ નક્કી કર્યું. માયા આપણી સાથે યુદ્ધ કરે છે, આપણે માયા સાથે યુદ્ધ કરીએ. એટલે કંઈ ને કંઈ વિઘ્ન આવવાના, કંઈ ને કંઈ આફત આવવાની. એટલે અહીંયા તમારે યુદ્ધ જરૂર પડે. જો પોલીસ વિભાગની હોય તો શું થાય? પોલીસ વિભાગ હોવા છતાં અને સરકાર રોજ બણગા આટલી ફૂંકતા હોવા છતાં કેટલા બળાત્કાર થાય ભારતમાં? કેટલા થાય? અસંખ્ય. રોજના અસંખ્ય. 5 પેપરમાં આવે ખાલી. કેટલા આવે? 5 ખાલી સુરતના પેપરમાં આવે, 5 પાછા બરોડાના પેપરમાં આવે, 5 પાછા પેલાના પેપરમાં આવે, પાછા પેલાના પેપરમાં, અને અસંખ્યમાંથી 5ના જ ખાલી આવે સમાચાર. અને આટલી બધી પોલીસને આટલું બધું વહીવટી તંત્ર હોવા છતાં આ દશા છે આ કલયુગમાં. ખ્યાલ આવ્યો ને? તો હવે પોલીસ નહીં હોય તો શું દશા થાય? પોલીસ ન હોય તો શું થાય? એટલે હિંસા અનિવાર્ય છે આ જગતમાં. તો એ અનિવાર્ય હિંસા, એટલે કોઈ એમ જો કહેતું હોય કે અહિંસા પરમો ધર્મો, તો એ નંબર 1 મૂર્ખ છે. અહિંસાનું યથાયોગ્ય ઉચિત સ્થાન છે અહીંયા આ જગતમાં. યથાયોગ્ય ઉચિત સ્થાન છે હિંસા માટે. અને કોઈ એમ કે અહિંસા પરમો ધર્મ, તો એને શાસ્ત્રનું પૂરું જ્ઞાન નહીં એમ સમજવું જોઈએ. કોઈ કહે અહિંસા પરમો ધર્મ, સાંભળ્યું જ તમે? સાંભળ્યું ને? હરે કૃષ્ણ. બાકીનું આવતા રવિવારે. હરે કૃષ્ણ.